ફાઇનલી ગાઈસ આપણે ત્રણ ઘરે આવી ગયા વીરપુરથી. આમ આવતું હોય ને પલાળી દીધો, વરસાદ ચાલુ હતો. વિચારવું પડે કારણ કે કોટ પહેરો કે રેનકોટ પહેરો. क्या क्या बात कर रहे हैं? તો ફાઇનલી આપણે ત્રણ ઘરે આવી ગયા છે. તો પેલા હું નાઈ લઈ, નાઈ તો ફ્રેશ થઈને પાછા મળીએ. આપણે નાઈ તો થઈ ગયા ફ્રેશ. તો પેલા હાઈ જાય જમી આવી, કારણ કે બપોરે થઈ ગયા અને આપણે વીરપુરથી આવવાનું મોડું થઈ ગયું. તો જમી આવીને જમીને પછી હાઈ જાય દુકાને. જમી આવી તો આપણે વીરપુરથી થોડીક ખરીદી કરી લીધી. સાતની દી વાતુરા મોકલા લઈ લીધા છે. એક ફ્રેમ લીધી છે, મને બતાવી દઈ. ઘોડાવાળી છે ફ્રેમ, તેમાં લઈ લીધી ડાયમંડ વાળી. વીરપુરથી ખરીદી કરી લીધી છે. તો જમી લઈ, જમવાનો ટાઈમ થઈ ગયો. જમી લઈ, ઓરો હોય અહીંયા રોટલો પ્રસાદી જલાવ્યો. જમવા ટાઈમ તમે પણ જેઠાલાલ જોવો કમેન્ટ કરી દેજો. કયો એપિસોડ છે એ કમેન્ટ કરી. ગરમ રોટલી છે. જમી લઈ જેઠાલાલ ચાલુ હોય. આપણે જમીન થઈ ગયા નવરા. વાયલાજી દુકાને કઈ સ્થળે બેસી, પછી થોડું કામ એ ઉતરવાનું અને એ એવું પાટવાનું છે. પછી આવું ગોંડલ તો વાયલાજી દુકાને નવરા થાય પછી બધું કામ પતાવી દે. આપણે દુકાન આવી ગયા ને ઘડીક સ્થળે બેસી ગયા. ને સોડા પીવાનું મન થયું હોય પેપ્યો પી લઈએ. સોડા પી લઈ ઘડીક સ્થળે બેસી જાય ને પછી કામ કરે. સંજયને ફોન કરીને બોલાવી તો ઘડીક સ્થળે બેસી આપણે દુકાને થઈ ગયા નવરા ને એવા ઘરે. હમણાં સંજયનો ફોન આવે પછી એટલે જ ગામમાં કામ છે, અહેવાલ ને એવું બધું બાંટવાનું. સમૂહ લગ્નના બીજા સમૂહ લગ્નના અહેવાલ હજી એમના હે તો બાંટવાના. બાટી દઈ બધા. આપણે ઘરે જ થઈ ગયા નવરા નો એ આપણે એક્ટિવા સર્વિસ કરાવવા. નવરા બેઠા હતા તો મેં એક્ટિવા સર્વિસ કરી આવી. બિલો રાણીને સર્વિસ કરી આવીને સંજયભાઈ આવી જાય પછી બધું કામકાજ એ બધું કરી નાખી. પેલાની સર્વિસ કરી નાખી, ભરાઈ ગઈ કાલે કારણ કે વરસાદ બહુ હતો ને. પેલા સર્વિસ કરી નાખી. પેલી સર્વિસ છે 1000 કંપની દઈ છે, બહાર કરી નાખી. ભરાઈ ગઈ છે, એટલે કરાવી પડે. આપણે સંજયભાઈ આવી ગયા છે, બીજા સમૂહ લગ્ન અહેવાલ જ આવી ગયા તો બાટી આવી. હાલો સંજયભાઈ, પછી ત્રીજા સમૂહ લગ્ન નું કરીશ. અંશભાઈ આવી ગયા ને સંજયભાઈ આવી ગયા તો અહેવાલ બાટી દે. થોડા ઘણા હે કે થોડા ઘણા બટાણા હે, થોડા ઘણા બાકી છે, થોડાક જ છે. આપણે એક્ટિવા સર્વિસ થઈ ગઈ હોય ને થોડાક અહેવાલ બટાઈ ગયા છે અને બાકી રહી ગયા એમ તો જાજા છે. થોડાક બટાઈ ગયા, બાકી હવે જમીન બચ્યું. તો આવી ગયા આપણે દુકાને, દીવાબત્તી કરી નાખ્યા. તો આપણે દીવાબત્તી થઈ ગયા હે તો વાયલા જઈએ છે ઘડીક બેસી થડે. આપણે એક્ટિવા સર્વિસ થઈ ગયું છે. ચમકાઈ ગયું સર્વિસ કરી નાખી. પેલી સર્વિસ કરી બહાર ને વરસાદ ચાલુ છે. તો આપણે હવે જમીન થઈ ગયા નવરાનો એ વાટાણ ઓઈડે અને આપણે અહેવાલ જે અડધા હોય તો બાકી થોડાક બાટા તો બાકી રહી ગયા છે. અને હવે બીજા બાટી આવી. હાલો અમારું બધું ગ્રુપ આવી ગયું છે. બાટી આવી આ બધું આપણું ગ્રુપ આવી ગયું છે. બાટી આવી. હવે આપણે બધો અહેવાલ બાટી દીધો ગામમાં. હાલે જાય પાછા ઓઈડે. સાથ સહકાર આપ્યો છે ગામ વાળે હારો. સાથ સહકાર આપ્યો ગામ વાળે હારો. અહેવાલ બતાઈ ગયો છે. હાલે જાય પાછા ઓઈડે. હું મંડળ નો પ્રમુખ છું. ફોટો પાડજો મંડળ. એ આ ઓલો પ્રમુખ છે એડવાન્સ નો. ફોટો પાડો મારો. આ ભાઈનો ફોટો પાડી લ્યો. ફોટો પાડો મારો. તો હાલા જ ઓઈડે પાછા. તો આપણા ઓઈડે થી આવ્યા ઘરે ને બીજા સમૂહ લગ્ન અહેવાલ હતો એ બધા બાટી દીધા છે. કારણ કે હમણાં તહેવાર ઉપર જ આવ્યા હતા બધા સમૂહ લગ્ન અહેવાલ. ત્યાંથી બનાવતા વાર લાગે. તહેવાર ઉપર આવ્યા હતા એટલે પેલા તહેવાર કરી લીધો મંડળ વાળાએ અને પછી બાદ દીધા. તો ગામનો સાહ સહકાર એટલો હતો અને બાર ગામનો સાહ સહકાર એટલો હતો. સાથ સહકાર તો તમે પણ સાથ સહકાર દેજો.
કોટ પહેરીને રખડવું પડે. આમ જો માવઠું જેટલું છે નક્કી જ નથી થતું વરસાદ આવે છે કે ટાઈટ પડે છે. એટલે કોટ પહેરીને રખડવું પડે છે. કારણ કે સેવા બધું અહેવાલ બાંટવા જવાનું હતું તો એ અહેવાલે બાંટી આવ્યા. અને ત્રીજા સમૂહ લગ્નની આપણે તારીખ લઈ લીધી છે 11/1. તો તમે પણ સાથ સહકાર દેજો. અને બાર ગામનો સાથ સહકાર એમ તો જાજો દીધેલો. તો આપણે ઘરે હોય ને આ વ્લોગ અહીંયા પૂરો કરી દો. તમે મારી ચેનલમાં નવો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણે બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી હવ દાયરા ને રામ રામ.